છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લુણાંદરા વસાહત વડગામ અને સિંદીકુવા ગામોને જોડતા રસ્તા પર રોડમાં અને કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામવાસીઓને મુશ્કેલી પડી રહી છે। આ કેનાલ બે તાલુકાઓને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, પરંતુ 3 મહિનાથી ગાબડું પડ્યું હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી, જેની ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે। આ વિસ્તારોમાં સરકારી રસ્તાઓને કેનાલ પર મોટું ગાબડું પડતા ગામ લોકોને પસાર થવામાં જોખમ અનુભવી રહ્યા છે। ગાબડું મોટું પડ્યું છે કેનાલમાં ને આ કેનાલ તૂટેલી જેવું છે। કોઈ આમાં કઈ રિપેર કરતા નથી। પાણીની જરૂરિયાત પડશે તો ખેતરોમાં તો તકલીફ પડશે ખેડૂતોને। નીકળવાનો રસ્તો આ મેન કેનાલનો જ રસ્તો છે કહેવાય। મેન કેનાલ જે બાજુ પાણી આવે સિંદીકુવા નજીક ગાબડું છે। કેટલા ગામ જોડાયેલા આ બાજુ? આ બાજુ ગામ ઉપર તો આવે નથી, બે ગામ છે, લુણાંદરા ને બસ સિંદીકુવા, બાકીના બધા એ ગામોમાં પાસવા માટે બહુ તકલીફ પડે। રસ્તો રોડ હાઈવે થી લુણાંદરા ગામ વચ્ચે જવાનો કેનાલ પરનો રસ્તો તૂટી ગયો। શું મુશ્કેલી પડે નીકળવામાં? જવામાં મુશ્કેલી પડે। ખેડૂતોને શું સમસ્યા? ખેડૂતોને કઈ ખાતર પૂરવા માટેનું કઈ બી બધી સમસ્યા લઈ જવા લાવવામાં મુશ્કેલી પડે। કેનાલ તૂટી ગઈ છે તો ખેડૂતોને કેનાલ જલ્દી રિપેર થાય અને પાણી વહેલું મળે તો ખેડૂતોની મુશ્કેલી દૂર